નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરકારી મિત્રમાં। તો આજે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવેલી ખેડૂતોને વળતર જે કઈ રીતના મળશે એ માટે આપણને કૃષિ પ્રગતિ એપ્લિકેશન એક આપવામાં આવી છે। આ કૃષિ પ્રગતિ એપ્લિકેશનમાં આપણે સર્વે કેવી રીતના કરીશું તે આજે આપણે બતાવીશું। તો પહેલાં સૌપ્રથમ આપણે બતાવીએ કે સરકારને કે ખેડૂતોને કેટલું નુકસાન છે। તો જોઈ શકો છો તમે આ ખેતરમાં કેટલું નુકસાન છે। તો સરકારને મારી અને ખેડૂતોની એટલી નમ્ર વિનંતી છે કે ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે। તો આવો ખેડૂત મિત્રો તમને બતાવીએ કે તમે તમારા ખેતરે જઈને કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા સર્વે કેવી રીતના કરશો તેની સંપૂર્ણ માહિતી આપણે બતાવીશું। એ પહેલાં સરકારને એ પણ બતાવી દઈએ કે ખેડૂતોને જે નુકસાન થયું છે એમાં કે ડાંગર છે એ આડી પડીને પાણી ભરાવાથી ફરીથી ઉગી ગઈ છે। તો આપણે જોઈએ કે આ રીતના ડાંગર આડી પડીને ઉગી ગઈ છે। તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે। તો ખેડૂત મિત્રો, આજે હું તમને બતાવીશ કે તમે તમારા મોબાઈલથી કૃષિ પ્રગતિ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને ઓનલાઈન સર્વે કેવી રીતના કરીશો તેની સંપૂર્ણ માહિતી તમને હું દેખાડીશ। તો મિત્રો, સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે। ત્યાં આપણે સર્ચ કરીશું કૃષિ પ્રગતિ એપ્લિકેશન। ત્યાં આપણને આ પ્રકારે જે સૌપ્રથમ કૃષિ પ્રગતિ એપ્લિકેશન જોવા મળે છે ત્યાં આપણે ઇન્સ્ટોલ પર ક્લિક કરીશું। હવે ઇન્સ્ટોલ થયા બાદ તમે કઈ રીતના આગળ પ્રોસેસ કરીશો, લોગિન કેવી રીતના કરીશું એની સંપૂર્ણ વિગત આપણે આપીશું। તો મિત્રો, એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ આપણે ઓપન કરીશું। ઓપન કર્યા બાદ હું જે પણ તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા બતાવું છું એ પ્રમાણે તમારે આગળ પ્રોસેસ કરવાની રહેશે। સંમત કરીશું। જે પણ વિગત બતાવે એ પ્રમાણે તમારે આગળ વધતું રહેવાનું રહેશે। ત્યાં હવે તમે એગ્રી સ્ટેકમાં એટલે કે ફાર્મર નોંધણી કરાવતી વખતે તમે જે પણ મોબાઈલ નંબર આપેલો છે ત્યાં આપણે તે તમારે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ ઓટીપી મેળવો પર ક્લિક કરીશું। ત્યાં તમને 4 અંકનો ઓટીપી તમારા મોબાઈલમાં જોવા મળી જશે। આ ઓટીપી દાખલ કર્યા બાદ તમને આ પ્રકારે એક ડેશબોર્ડ જોવા મળશે। તો મિત્રો, તમને આ પ્રકારે ડેશબોર્ડ જોવા મળી જશે। ત્યાં તમારે પાક નુકસાનનો જે પ્રથમ જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે। ત્યાં ક્લિક કર્યા બાદ તમને આ પ્રકારે તમારા સર્વે નંબર તમને જોવા મળી જશે। તો તમારે જે ખેતરમાં તમારે નુકસાની થયેલી છે એ સર્વે નંબર તમારે સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાં મૂલ્યાંકન શરૂ કરો ત્યાં ક્લિક કરવાનું રહેશે। તમને આ પ્રકારે તમારો ખેતરનો નકશો જોવા મળી જશે। તમારે ખેતરમાં હાજર રહીને તમારું ખેતરનો સર્વે કરવાનો રહેશે। તો સૌ પ્રથમ આપણે આગળ પર ક્લિક કરીશું। જેવા તમે આગળ પર ક્લિક કરશો ત્યાં તમારે નુકસાનનો પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે। તો જે રીતના તમારે નુકસાન થયું છે એ રીતના તમારે નુકસાનનું કારણ દર્શાવવાનું રહેશે। તો આપણે અહીં કમોસમી વરસાદ સિલેક્ટ કરીશું। ત્યારબાદ અસરગ્રસ્ત પાક ઉમેરો ત્યાં પર ક્લિક કરીશું। તો તમારે જે પણ પાકમાં નુકસાન થયું છે એ નુકસાન દેખાડવાનું રહેશે। આપણે અહીં ડાંગર સિલેક્ટ કરીશું। અહીં તમને કુલ પ્લોટ વિસ્તાર તમારો જે હેક્ટર તમારું ખેતર છે એ તમને દર્શાવ્યું છે। તો તમારું કુલ વાવણી વિસ્તાર છે એ તમારે અહીં દાખલ કરવાનો રહેશે। તો આપણે અહીં વાવણી વિસ્તાર ટોટલ દાખલ કરીશું। હવે અસરગ્રસ્ત વિસ્તાર ત્યાં ક્લિક કરીશું। તો તમારું સમગ્ર ખેતરમાં નુકસાન છે કે આંશિક વિસ્તાર એટલે કે અમુક ભાગોમાં જ નુકસાન થયેલ છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। હવે અહીં અસરગ્રસ્ત વિસ્તાર પર ક્લિક કરશો તો તમારે કેટલા વિસ્તારમાં નુકસાન થયેલું છે એ તમારે દર્શાવવાનું રહેશે। ત્યારબાદ અહીં આપણને ફોટો પાડો ઓપ્શન છે ત્યાં ક્લિક કરીશું। ત્યાં આપણે 2 એંગલથી ફોટા પાડવાના રહેશે। એક સમગ્ર ખેતરનો ફોટો પાડવાનો રહેશે અને બીજો છે એ તમારે જે નુકસાની થયેલ છે એ ભાગનો ફોટો પાડવાનો રહેશે। અહીં આપણે એલો કરીશું। ત્યારબાદ આવી રીતના કેમેરો ઓપન થઈ જશે। હવે કેમેરો ઓપન થયા બાદ આપણે ફોટા કેવી રીતના પાડીશું એ તમને બતાવું। તો સૌપ્રથમ તમારે જે અસરગ્રસ્ત વિસ્તાર છે તે તમારે
કેમેરો ઓપન કરીને ફોટો પાડવાનો રહેશે. સૌપ્રથમ તમારે જેટલો અસરગ્રસ્ત વિસ્તાર છે એટલો ફોટો પાડવાનો રહેશે. એક ફોટો અપલોડ થયા બાદ તમારે ફોટો પાડો પર ઓપ્શન જે હતો ત્યાં જ ક્લિક કરવાનું રહેશે. ફરી વખત સમગ્ર ખેતરનો ફોટો પાડવાનો રહેશે. આ રીતે 2 ફોટા કેપ્ચર કરવાના રહેશે. હવે 2 ફોટા કેપ્ચર કર્યા બાદ પાક ઉમેરો પર ક્લિક કરીશું. ત્યાં તમને આવી રીતના તમારી માહિતી જોવા મળી જશે. ત્યારબાદ હવે આપણે આગળ પર ક્લિક કરીશું તો અહીં જે ચેકબોક્સ દેખાય છે ત્યાં ક્લિક કરી અને સાચો એટલે કે સબમિટ કરી દેવાનું રહેશે. સબમિટ થયા બાદ તમે જે સર્વે કર્યો છે તે તમને અહીં જોવા મળી જશે. ત્યારબાદ અન્ય કોઈ તમારા ખેતરમાં સર્વે કરવાનો હોય તો તમે મૂલ્યાંકન શરૂ પર ક્લિક કરી આવી રીતના પ્રોસેસ કરી ફરીથી સર્વે કરી શકશો. હવે જે લોકોને કૃષિ પ્રગતિ એપ્લિકેશનમાં સર્વે નંબર જોવા નથી મળતા એ લોકોએ તો શું કરવું? તો એ લોકોએ પ્લે સ્ટોરમાંથી નોટકેમ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એમાં તમારે ફોટા પાડીને તમારી જોડે રાખવાના રહેશે, જે અહીં તમને દર્શાવેલ છે. તો ખેડૂત મિત્રો, નુકસાનને લગતી કોઈ પણ માહિતી અમને મળશે તો અમે તમારા સુધી પહોંચાડીશું. એના માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો. જય હિન્દ, જય કિસાન.